પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર ઉત્સાહભેર જોડાયા હતા અને ખૂબ જ ઊંડાણપૂર્વક સમગ્ર માહિતી મેળવી હતી. પોરબંદર જિલ્લા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત આયોજિત આ વર્કશોપમાં મુંબઈથી માનસીબેન ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફીની કઈ રીતને વધુને વધુ સુંદર બનાવી શકાય તે વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. પ્રશ્નોત્તરી દ્વારા તમામ વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરને ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ મેગા વર્કશોપની સાથે કેમેરા માટેના વિવિધ ઇન્સ્ટોલમેન્ટ અને તેના વિશે મહત્વની માહિતી જુદી જુદી કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિડીયોગ્રાફર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ યોગેશભાઈ થાનકી અને કમિટી દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિડીયોગ્રાફર તેમજ ફોટોગ્રાફરે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખૂબ જ સફળ બનાવ્યો હતો અને વર્કશોપમાં આવ્યા બાદ તેઓને અનેક નવી અને મહત્વની જાણકારી મળી હોવાનું જણાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર. હું પોરબંદર ફોટોગ્રાફર એસોસિએશનનો પ્રેસિડેન્ટ. અમારી સંસ્થા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશનના નામથી ચાલે છે અને અમે હમણાં જ ગઈ 4મી તારીખે એક સારો વર્કશોપ કર્યો. ફેકલ્ટી હતા માનસીબેન ઠક્કર બોમ્બેથી, ક્વોલિફાઈડ પર્સન છે અને ફોટોગ્રાફીમાં પણ ઘણી બધી એણે ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે, ડિપ્લોમા ને એ રીતે એડિટિંગનું ને બધું કામ કરે છે. તો એનો વર્કશોપ રાખ્યો. અંદાજે 101 મેમ્બરે એમાં ભાગ લીધો અને વેરી સક્સેસફુલ. આ એક મેગા વર્કશોપ હતો અમારો અને બધાએ ખૂબ આનંદ કર્યો અને બધાને ખૂબ મજા આવી. તે બદલ માનસીબેનનો પણ ખૂબ ખૂબ આભાર અને મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર કે બધા આવ્યા હતા. સર્વે મિત્રોનો આભાર. મોટી સંખ્યામાં પાછા આવો નવો સહકાર મળતો રહે એવી આશા સાથે. આ વર્કશોપની અંદર શું શીખવા મળ્યું હતું ફોટોગ્રાફર્સ? આ વર્કશોપની અંદર ઘણું બધું હતું એમનું, પણ જનરલી ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ડેવલપ કરવી એના ઉપર અમે જ્યાં વધારે ભાર મૂક્યો હતો આ વખતે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝને અમે લોકોને બહુ તકલીફ પડતી હોય છે ઘણી વખત કામ કરવામાં, તો એ સહેલાઈથી કેમ કામ કરી શકીએ અને કેમ ગ્રાહકને સંતોષ આપી શકીએ એ હેતુથી અમે આ વર્કશોપ કર્યો.